नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमः श्रीवर्धमानाय निर्धूतकलिरात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचयी रत्नकर्ण श्रावकाचार ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका अने पंडित श्री सदासुखदासजी साहेबनी टीकाना आधारे 5 अणुव्रत 3 गुणव्रत 4 शिक्षाव्रत एमां शिक्षाव्रत में देशव्रतनो स्वाध्याय थया पछी सामायिक नामना शिक्षाव्रतनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां जे 100 અને 101 नंबरनी जे गाथाओ छे ए संबंध में सदासुखदासजी साहेब ने विस्तारथी थोड़ीक वातो करी छे। काले जे वाँच्युं हतुं ने एने थोड़ुंक रिपीट करीने आगळ वधीए छीए। लख्યું છે પ્રતિક્રમણની નીચેનો પેરેગ્રાફ છે મારામાં છે પેજ નંબર 194 પ્રતિક્રમણ લખ્યું છે ને એ પ્રતિક્રમણ વાળો પેરેગ્રાફ મળી ગયું ને 157 જો મારામાં છે 194 તમારામાં 157 ફરી થોડું વાંચીને આગળ વધીએ છીએ। प्रतिक्रमण करवा माटे दिवस में करेला बधा दोषोनो दिवसना अंते विचार करे से। रात्रि में करेला बधा दोषोनो प्रातः काले विचार करे से। 24 कलाक थई गया पूरा। दिवस में 2 वखत सामायिक कही सामायिक में बधो विचार करे से अंदर में हूँ केटलो आगळ वध्यो केटलू आगळ वधवानुं हजू बाकी से मोक्ष मार्ग में पोताना परिणामों विचार करे से। ए कहे से कि विचार करे से कि आ मनुष्य जन्म अने तेमा सर्वज्ञ वीतराग भगवान द्वारा उपदेशित जैन धर्म जे अनंत काळे घणी मुश्केली कठिनाई थी प्राप्त थयो छे। 2 वस्तु लखी है मनुष्य जन्म अने एमां पण भगवान द्वारा उपदेशित जैन धर्म। एक लाइन आवे छे ने नरभव भी पाया तो जिन श्रुत ना पाएगा। आई बात है मनुष्य भव अने एनी अंदर पण जैन धर्म मळवो। यह मानुष पर्याय सुकुल सुनिवो जिन वाणी एविध गए न मिले सुमणी जो उदरी समानी। उपदेशित जैन धर्म जे अनंत काळे घणी मुश्केली थी एटले महाभाग्य थी सातिशय पुण्यनो उदय है। तो आवो योग बन्यो छे तो ए जन्मनी एक घड़ी पण धर्म विना व्यतीत ना हो। घड़ी तो व्यतीत थई जवानी छे समय तो पास थई जवानो छे पण मनुष्य भव टाइम पास करवा माटे मळ्यो नथी। धर्म प्रगट करवा माटे रत्नत्रयने प्रगट करवा माटे संसारनो नाश करवा माटे मनुष्य भव मळ्यो छे। तो कहे छे कि जन्मनी एक घड़ी पण धर्म विना व्यतीत ना हो। ख्याल आवे छे कि नहीं? આપણે ઘીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને પાણીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? જમવા બેઠા હોય ને પાણીનો ગ્લાસ ઢળી જાય તો શું થાય? કશું નહીં। અને ઘીની જે ભરેલી
વાસણ હોય ઘીનું ભરેલું એ આમ ઢળી જાય તો સરળ શું થાય? બેમાં ફરક પડે કે ના પડે પરિણામોમાં? પાણીનો ગ્લાસ ઊંધો વળી જાય, અરે માટલું ઊંધો વળી જાય તો એ બહુ ના થાય કાંઈ કાંઈ. અને ઘીની બરણી જે છે, પહેલાંનું ઘી અને પછી આજે નવું ઘી બનાવ્યું અને અંદરમાં એડ કરવા જતા હતા ને ખબર નહીં એડ કર્યું ને સેજ બરણી ખસી ગઈ ને બરણી આખું બધું ઘી ઢોળાઈ ગયું. બોલો હા, કેમ પરિણામોમાં ફરક પડી જાય? હા, પેલાની અંદર કેમ અંદરમાં લાગી આવે એકદમ, કે કેમ ઢોળાય ખબર જ ના પડી? થોડું ધ્યાન રાખ્યું હોત તો આમ તેમ. ને પાણીમાં એવું કેમ નહીં? સમજી ગયા કે નહીં? જગતમાં ઘી અને પાણીની કિંમતમાં ફરક જોવે છે ને દ્રષ્ટાંતમાં. એમ આ મનુષ્ય ભવ અને જૈન કુળ આવો અવસર મળ્યો છે ઘી જેવું છે. મારે તો એ કેવું છે. અને દાળ ભાત રોટલી શાક ખાવા પીવાની ભોગ સામગ્રી વગેરે જે છે ને એ 5 જણના વિષય ભોગે તો પાણી જેવા છે. એ તો જગતમાં બીજા બધા પાસે પણ હોય છે ને પૂર્વે અનંતવાર મળ્યું પણ છે. હા હા, દેવ પર્યાયમાં પણ જીવને અનંતવાર એ બધું મળ્યું છે. તો એ કહે છે કે વિષય ભોગની સામગ્રી તો મળે છે, એની કોઈ વેલ્યુ નથી. જેમ જગતમાં ઘીનો ઉપયોગ સમજદારીથી કરીએ છીએ, ઘી વેડફાઈ ન જાય. રોટલીમાં ઘી લઈએ તો છેક કિનાર સુધી ચોપડાય ત્યાં સુધી વાંધો નહીં, પણ થાળીમાં આ બાજુ ન જતું રહેવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? તો ઘીનો ઉપયોગ તો કરીએ છીએ, પણ એનો પૂરેપૂરો એનો ઉપયોગ થાય, કામમાં આવે એ રીતે ઉપયોગ કરીએ છીએ. એમ આ મનુષ્ય ભાવમાં આવો અવસર મળ્યો છે તો એનો ઉપયોગ તો કરવો છે, પણ ધર્મની પ્રાપ્તિ માટે એનો ઉપયોગ થાય તો કામનું છે. બાકી આમાં આગળ લખ્યું છે બાકીના બધા 5 જણના વિષય ભોગ છે તો ત્રિયંચોએ કરે છે. ત્રિયંચોમાં ને ફરક શું છે તારામાં? લખ્યું છે સ્પષ્ટ. આગળ ચાલી ગયા બધા ટોપિક. જો એટલે લખ્યું છે એ હવે કહે છે એ જન્મની એક ઘડી પણ ધર્મ વિના વ્યતીત ના હો. આ રીતે ચિંતન કરે છે. કેવી રીતે? મેં આજના દિવસે તથા રાત્રિમાં જીન દર્શન પૂજન સ્તવનમાં કેટલો સમય વિતાવ્યો. આ ફરીથી આપણે કેમ લીધું સમજાય છે કે નહીં? કે આ અંદરમાં હાર્ટ ટચિંગ પેરેગ્રાફ છે. બે અંદરમાં સમજાય છે. મારું સ્વયંને અંદરમાં આપણને લેવાનો ભાવ થાય ને કે આ વસ્તુ અંદરમાં વિશેષ અંદરમાં પુરુષાર્થને ઉપાડવા માટે, પોતાનું કામ કરવા માટે, આગળ વધવા માટે આ બધી વસ્તુઓ જે છે જીવને અંદરમાં ઇફેક્ટ કરે છે. જો આ રીતે ચિંતન કરે છે. મેં આજના દિવસે તથા રાત્રિમાં જીન દર્શન પૂજન સ્તવનમાં કેટલો સમય વિતાવ્યો. દરેકે સ્વયં પોતે પોતાને ઊભા કરી દેવા અને જોવું બરાબર છે કે નહીં. અને પછી જોવું કે દેહ છૂટ્યા પછી આપણા ઉતારા ક્યાં થશે. આ આંગાળી આપણું આ શું ચાલે છે ને, લખ્યું છે ને, और फिर नरक निगोदो बीच हुए सब निर्णय है सर्वेश. અહીંયા આગળ નિર્ણય થાય છે કે દેહ છૂટ્યા પછી ક્યાં ઉતારા થશે એનો એ નિર્ણય કરે છે. જુઓ, મેં આજના દિવસે તથા રાત્રિમાં જીન દર્શન પૂજન સ્તવનમાં કેટલો સમય વિતાવ્યો. સ્વાધ્યાયમાં, સત્સંગતિમાં, તત્વ ચર્ચામાં, પંચ પરમેષ્ટિનું જાપ, ધ્યાનમાં, પાત્ર દાનમાં કેટલો સમય વિતાવ્યો. આ બાજુની વાત કરી. એ બીજી બાજુ પાપની વાતમાં. હવે ઘણા આરંભમાં ઇન્દ્રિયોના વિષયોમાં, વ્યવહારની વિકથાઓમાં, પ્રમાદમાં, નિદ્રામાં, કામ સેવનમાં, ભોજન પાનમાં, આજીવિકાના આરંભ આદિમાં કેટલો સમય વ્યતીત કર્યો. બરાબર છે કે નહીં? 24 કલાકનું ટેબલ એમાં મૂકતા જાઓ.
મારી મન વચન કાયાની પ્રવૃત્તિ તથા રાગાદી ભાવ સંસારના કાર્યોમાં અધિક થયા કે પરમાર્થમાં અધિક થયા? બે બાજુ બતાવી છે, પરમાર્થમાં કે સંસાર વધારવામાં. વધવાપણું સંસારનું એ બાજુ કે સંસારને ઘટાડવાના સાધનો છે. વ્યવહારથી કહેવાશે ને, છે તો અંદરમાં સાધન. કઈ તરફ આપણું વલણ છે? જો આ રીતે દિવસે કરેલા કાર્યોનું દિવસના અંતે, સામાયિકવાળું ટોપિક છે ને, આ રીતે દિવસે કરેલા કાર્યોનું દિવસના અંતે તથા રાત્રિમાં કરેલા કાર્યોનું પ્રાતઃકાળે ચિંતન કરવું જોઈએ. જે 5 રૂપિયાની મૂડી લઈને વેપાર કરે છે તે નિત્ય દરરોજ પોતાનું ઠગાઈ જવું, કમાવું, નુકસાન લાભની સંભાળ રાખે છે. બરાબર છે ને? જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મૂડીનું રોકાણ કર્યું છે, તો જોશે ને અંદર કે આજે ખરેખર કમાયું કે ગમાયું મેં. ધંધામાં એમ વિચાર કરે ને, એમ એ તો દ્રષ્ટાંત છે. પાછું આમાંથી જો સદાશુદ્ધાજીએ લખ્યું છે ને, વિચાર કરવો જોઈએ કમાયા કે ઠગાયા. અરે ત્યાં તો ઠગાવાની જ વાતો છે, ત્યાં ક્યાં લાભ છે? સમજાય છે કે નહીં? જો નીતિથી કમાવાના પરિણામ પણ પાપના પરિણામ છે. અન્યાય ને અનીતિનો તો પ્રશ્ન જ નથી. આ તો દ્રષ્ટાંત આપ્યું છે. જો હવે સિદ્ધાંત તો પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત આ જન્મમાં ઉત્તમ મનુષ્ય પર્યાય, મનુષ્ય પર્યાય આગળ કયો શબ્દ લખ્યો છે? ઉત્તમ મનુષ્ય પર્યાય. વિતરાગ ધર્મ, સત્સંગતિ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા વગેરે ધન. આ ધન જો તો ખરા, આ ધન તારી પાસે છે અત્યારે. આ કયું ધન છે? બોલો 4 બિંદુ. ઉત્તમ મનુષ્ય પર્યાય, વિતરાગ ધર્મ, સત્સંગતિ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા. આ ધન તારી પાસે છે. ખાલી એવું હશે કે કાનથી સંભળાશે નહીં, આંખથી દેખાશે નહીં, એટલે એક ધન પર મારો ચોકડી, આ લખ્યા ને બધા, મનુષ્ય પર્યાય પૂરી થઈ ગઈ. બીજા ધન પર મારો ચોકડી, વિતરાગ ધર્મ પછી હશે કે નહીં, સત્સંગતિ હશે કે નહીં. સમજાય છે કે નહીં? આજે આ તારી પાસે 4 તો આ લખ્યા છે ને, એ તું ધનવાન છે. આવી રીતે, આ રીતે ધનવાન છે. બાકી બહારમાં તો કાંઈ નથી. આ જો હવે આ તારી પાસે ધન છે તો તેનો યુઝ શું કરે છે? હવે બરાબર સાંભળજો. પરિપૂર્ણતા વગેરે ધનની પૂંજીથી વેપાર કરતો જ્ઞાની પોતાના આત્માના લાભ નુકસાનની તકેદારી ન રાખે. જેમ પેલો વ્યવસાયની અંદર એક વ્યાપારી નફા તોટાનો હિસાબ રાખે છે, તો જ્ઞાની ધર્માત્મા પુરુષ મોક્ષ માર્ગ અને સંસાર માર્ગ એ સંબંધમાં હિસાબ કિતાબ નહીં રાખે કે જેનાથી સંસારનું વધવું થાય, નુકસાન થાય, અને જેનાથી મોક્ષ માર્ગનો લાભ થાય. એ બધા પરિણામોની સાથે મેળવણી શું જ્ઞાની ધર્માત્મા નહીં કરે? જરૂર કરશે. જો નુકસાન અને નફાની સંભાળ નહીં રાખે તો પરલોકથી લાવેલા ધર્મ ધનને, આ 4 વસ્તુ જે કહીને, પરલોકથી લાવેલા એટલે શું? પરલોકથી લાવેલા એટલે આ તો ગયા ભવમાં એવા શુભ ભાવ કર્યા કે જ્યાં ઉત્તમ મનુષ્ય પર્યાય મળી, વિતરાગની વાણી મળી ગઈ, પછી શું લખ્યું? ઇન્દ્રિયોની પરિપૂર્ણતા મળી ગઈ અને સત્સંગતિ મળી ગઈ. ખ્યાલ આવે છે ને? એ તો પૂર્વના બાંધેલા પુણ્ય છે. હવે એ કહે છે કે આ જે ધન મળ્યું છે એનો સદુપયોગ ના કર્યો તો પછી કહે છે કે શું કર્યું પછી? તે જો કહે છે, જો નુકસાન નફાની સંભાળ નહીં રાખે તો પરલોકથી લાવેલા ધર્મરૂપી ધનને નષ્ટ કરીને ઘોર તિર્યંચ ગતિમાં, તિર્યંચ ગતિમાં પણ આગળ કયો શબ્દ લખ્યો છે? ઘોર તિર્યંચ ગતિમાં. સમજાય છે કે એવી જગ્યાએ ઉતારા થઈ જાય
ત્રિયંચોના દુઃખ મોટા મોટા જંગલોમાં વિચાર કરવામાં આવે, કેવી કેવી જાતિના પાપના ઉદય આવતા હોય. વાઘ સિંહ વગેરે જંગલમાં હોય ને, શિકાર કરવા માટે નીકળેલા હોય. એકાદ મોટી જંગલી ભેંસ જોઈ અને એકદમ સિંહને 3-4 એના બચ્ચા હોય અને ચારે બાજુથી ઘેરો ઘાલે. આ બધી સમજાય છે કે નહીં? હા, ચારે બાજુથી ઘેરો ગાલે, આમ જાય કે આમ જાય. હવે એ વખતે એ ભેંસની દશા શું હશે? ક્યારેક ક્યારેક હાથીઓના પણ, આ તો એ તો કહે ને, એને શું વિવેક છે? હાથીનો શિકાર કરવા માટે પણ એ વાઘનું ટોળું કે સિંહનું ટોળું ભેગું થઈ જાય. જિરાફનો શિકાર કરવા માટે આ લખ્યા છે ને, તે પૂર્વે આવી જાતિના ભવ કર્યા છે. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને, આ કોઈ કાલ્પનિક વાતો તો છે નહીં. અને પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં વાણિયા મોટા ભાગે મરીને તો ઢોરમાં જવાવાળા. કેમ કે માયાચાર કરે, આડોડાઈ કરે એટલે ફળમાં આડા શરીર મળે. તિર્યંચોના શરીર આડા હોય છે. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે પછી એ ચારે બાજુથી એક પાછળથી હુમલો કરે, આમ આમ ગોળ ગોળ ફર્યા કરે, કામથી કરે, કામથી કરે, કામથી કરે. શું સ્થિતિ થતી હશે એને? સમજાય છે કે નહીં? હા હા. અને જ્યાં સુધી દેહ ના છૂટે ત્યાં સુધી એને શિકાર કરવાની પ્રક્રિયા, એક આ બાજુથી બચકું ભરે ને એક આ બાજુથી નખ મારે, આંખ કાઢી નાખે. આ એ કહે છે એ વખતે આ બધા ચારે ગયા ક્યાં? હતું એ બધું ગયું ક્યાં? કે એ જે ધર્મરૂપી ધન મળ્યું હતું ને, એમને ઉડાડી દીધું. બધું ઉડાડી દીધું, પુણ્યને ઉડાડી દીધું, હવામાં ઉડાડી દીધું. જો જો નુકસાન નફાની સંભાળ નહીં રાખે તો પરલોકથી લાવેલા ધર્મરૂપી ધનને નષ્ટ કરીને ઘોર તિર્યંચ ગતિમાં તથા નરકમાં. આ તો તિર્યંચોના તો આપણે થોડું સમજીએ એટલે ખ્યાલ આવે કે આવું આવું હોય. બાકી લખ્યું છે નરક અને નિગોદનું, તો હવે શું સ્થિતિ થતી હશે ત્યાં? તો નરક અને નિગોદમાં તથા નરક ને નિગોદમાં જઈને દુઃખી થશે. એટલે કહ્યું ને, યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાએગા फिर काल अनंत अरे दुख का घन छाएगा. स्पष्ट છે ને? फिर काल अनंत अरे दुख का घन छाएगा. नरभव भी पाया तो जिन श्रुत ना पाएगा. સમજાય છે કે નહીં? આજે આપણે બધાના હાથમાં જીનવાણી છે ને. મનુષ્ય પર્યાયને જીનવાણી છે, સમજે? અને ક્યારેક એવું બને કે મનુષ્ય ભાવ મળે પણ જીનવાણી ના બને. શું કરવાનું? ઓનલાઈનમાં બધાએ જોયું ને, કોરોનાના કાળમાં મંદિર હોય, ભગવાન પણ બિરાજમાન છે, મંદિરમાં ઘંટ પણ લગાડેલો છે, પણ ઘંટ બાંધી દીધા. સમજાય છે કે નહીં? કોઈએ વગાડવાના નહીં, અંદર કોઈ આવે નહીં. ભગવાન મંદિરો બંધ. સમજાય છે કે નહીં? નિર્મલ લેવાનું નહીં. વિચાર કરો, બધા રિસ્ટ્રિક્શન આવી ગયા ને. હતું ને, મંદિર તો હતું. પ્રતિમાજી ભગવાન પણ હતા. અષ્ટદ્રવ્યની સામગ્રી કાંઈ પેલો પૈસા ખર્ચા ખૂટી પડ્યા હતા માટે નહોતું, એવું તો હતું નહીં, બધું હતું ને. પણ એ કોરોનાએ બતાવી તો દીધું ને બધાને, કે પૈસા અને બુદ્ધિ નથી ચાલતી. પૈસા પણ હતા અને બુદ્ધિ પણ હતી, પણ બધા લાચાર થઈને બેઠેલા રહ્યા ને. બંધ થઈ ગયા ને ભગવાનના દર્શન. ખ્યાલ આવે છે કે નહીં? એ તો 6-12 મહિના માટે એ થોડું ઘણું જે ઉદય રહ્યું હોય, બસ એ કહે છે, બતાવે છે કે કાલે એવું બને કે અનંત કાળ સુધી આ બધું તારા હાથમાંથી બાજી ખસી જાય. અબ પછતાએ ક્યા હો જબ ચીડિયા ચૂપ ગઈ ખેત. એવું છે. જુઓ, કેમ કે આ કોઈ પોપાબાઈનું રાત તો છે નહીં. અંધેરી નગરી ગંડુ રાજા જેવું થોડું છે.
પોતાના ઉપર દયા પાડવાની વાત છે. બાકી દેહ છૂટ્યા પછી એક ફોટો મુકાઈ જશે, દેહ છૂટ્યા પછી એક ફોટો મુકાશે, પ્રાર્થના સભા લાગશે, સમજાય છે કે નહીં, અને એક પ્રવચન રાખવામાં આવશે, હા, અને બધા આવશે અને ફોટો મૂકેલો હશે ને ત્યાં સ્વર્ગવાસ એવું લખેલું હશે. આ તારીખે જન્મ તારીખ હોય તો જન્મ તારીખ ને સ્વર્ગવાસ ને ફોટો મૂક્યો હશે. વાત પૂરી થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? હા, પછી શું? અને એ આ પર્યાય જેવા જેવા ફોટા પાડ્યા હશે ને એની પ્રિન્ટઆઉટ બહાર આવેલી હશે, એને પ્રમાણે ભોગવશે જીવ. જુઓ, એટલે ક્યારેક કહીએ છીએ, જ્યારે મરણ પ્રસંગે હોય ને એ ફોટો મૂકેલો હોય એ વખતે કહીએ છીએ કે આજે જેમનો ફોટો મૂકેલો છે ને, બીજા બધા અહીંયા સાંભળવા માટે બેઠેલા છે. આજે જીનવાણી સાંભળવાનો યોગ છે કોને? જેમનો ફોટો મૂક્યો છે એમને ના, બાકીનાને એમના રિલેશનમાં સાચવવા માટે જે આવ્યા છે એમને જીનવાણી સાંભળવાનો યોગ છે. કાલે તમારો ફોટો મુકાઈ જશે, એ વખતે આ સાંભળવાનો અવસર નહીં હોય. અને જો અહીંયા આ જે પેરેગ્રાફમાં લખ્યું છે એમાં જો ક્રેડિટમાં જતા હશો તો નિયોગ હશે, અને ડેબિટમાં જતા હશો તો ચોક્કસથી અવસર નિયોગ નહીં હોય. ખ્યાલ આવે છે કે નહીં? પ્રકૃતિની વ્યવસ્થા છે ઓટોમેટિક. હા, જો જો નુકસાન નફાની સંભાળ નહીં રાખે તો પરલોકથી લાવેલા ધર્મરૂપી ધનને નષ્ટ કરીને ઘોર તિર્યંચ ગતિમાં તથા નરક નિગોદમાં જઈને દુઃખી થશે. એટલે મને બહુ લાઈન યાદ આવે છે, ગમે પણ છે ખૂબ લાઈન. સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे. સમજી ગયા ને? હા, સદગુરુ કી सीख सुनो એમનો કહેવાનો માર્ગ આશય છે, એ માર્ગ ઉપર ચાલો. આ જે લખ્યું છે ને આ એ સદગુરુ છે, સદાસુખદાસજી સાહેબ. सदगुरु की सीख सुनो फिर कभी न उलझोगे. जन्म मरण नहीं करवा પડે. हाँ, શરીરની કમ્પ્લેન, માનસિક પ્રોબ્લેમ, સમજે ને, માનસિક ટેન્શન હોય ને, જેને શું કહેવાય, શારીરિક દુઃખ, માનસિક દુઃખ, એ બધાનું સોલ્યુશન આવી જશે. કેવી રીતે? સદગુરુની શિખામણને ફોલો કરશો તો. સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे. बोलो कब चेतोगे कब तक तुम सुलझोगे. કેટલી બધી કેટલું બધું કહી દીધું આટલામાં તો. બોલો કબ ચેતોગે. આવું કેમ કહેવું પડ્યું? આવું કેમ કહેવું પડ્યું? કેમ કે અમે જ્યારે તને કહીએ છીએ ને એ વખતે તું એમ કહે કે ના ના, ખરેખર કરવા જેવું તો કામ જ આ છે. પણ એકચ્યુઅલી શું છે કે હમણાં એવા ફસાઈ ગયા છીએ ને, એવું બધું એટલું બધું ડિસ્ટર્બ થઈ ગયું છે ને, એટલે પછી કહીએ છીએ બોલો કબ ચેતોગે कब तक तुम सुलझोगे. આટલી બધી તને નોટિસો મળી ગઈ, સમજે? નોટિસ એટલે સમજી ગયા ને? હા હા, શરીર આ પર્યાય પૂરા થવાના અવસર આવ્યા. 2-5 વર્ષ બચ્યા છે કે નહીં ક્યાં ખબર છે. એટલે કહે છે બોલો કબ ચેતોગે કબ તક તુમ સુલझो. ક્યારે સુધરશો, બીજી ભાષામાં કહીએ ને. હા હા, એ ગુરુદેવસિંહ દ્રષ્ટાંત આપે છે ને. હા, પેલા બારું વાણિયાનું જમણ હતું, હા, અને જમવા માટે બીજા પણ આવે ને, તો એક બોર્ડ રાખ્યું હતું કે આજ નહીં કાલ.
જમણ વાણિયાનું હતું ને બીજા પણ કોઈ જમવા માટે આવ્યા તો કે ભાઈ હા તમારો નંબર ક્યારે? આજે નહીં કાલે. તો બીજા દિવસે પેલા આવ્યા તો કે આ વાંચી લો, શું લખ્યું છે? આજ નહીં કાલ. સમજાય છે કે નહીં? શૈલેષભાઈ શું કહ્યું? આજ નહીં કાલ. એટલે શું થાય? કાલની આજ થાય નહીં અને એ લોકોનું જમણ થાય નહીં. એમ ગુરુદેવનું આ કેવું છે અહીંયા, એને નથી કેવું. એમ આને એમ કે છે ના ના કાલથી તો ચોક્કસ, પરમ દિવસથી તો ચોક્કસ, મહિના પછી તો ચોક્કસ, એક વર્ષ બસ ખાલી બસ હવે પછી ચોક્કસ. એ કહે છે કાલની આજ થાય નહીં અને આત્માના અતિન્દ્રિય આનંદનું ભોજન આને થાય નહીં. સમજી ગયા ને શું કહ્યું? બોલો. કાલની આજ થાય નહીં. રોજ પૂછે ને આજ નહીં કાલ. સમય દર્શન ક્યારે પ્રાપ્ત કરવાનું? કે આજ નહીં કાલ. પછી આજ નહીં કાલ. પછી કહ્યું કે આ બોર્ડ વાંચી લો ને યાર, આજ નહીં કાલ. કાલની આજ થાય નહીં અને એના જીવનમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય નહીં. જેવો ભૂખ્યો આવ્યો એવો જ ભૂખ્યો ચાલ્યો જાય. સમજાય છે કે નહીં? જેમ નરકમાં વધારેમાં વધારે 33 સાગર ઉપમનું આયુષ્ય છે. 33 સાગર એટલે અત્યારે એનું ગણતરી નથી કરાવતા. એ નરકમાં જ્યારે એનો જન્મ થાય એ વખતે ભૂખ્યો હોય કે ધરાયેલો હોય, કેટલી ભૂખ હોય છે? બરાબર છે કે નહીં? અચ્છા, તે એ જન્મે ને ત્યારથી એને ભૂખ તો છે ને, અને કેટલી ભૂખ? 3 લોકો ના જો ખાય મીટે ને ભૂખ કણા ન લાય. અચ્છા, પછી 33 સાગર પૂરા થાય ત્યારે વચ્ચે ક્યારે એને ખાવા મળે? હા, પાણીનો એક બૂંદ ના મળે અને ભોજનનો એક કણ ના મળે. માને આખી 33 સાગરની સ્થિતિમાં ભૂખ્યો જન્મ્યો અને પૂરી સ્થિતિ સુધી શું રહ્યો? ભૂખ્યો જ રહ્યો. એમ અહીંયા તો કેવું છે કે અનાદિકાળથી આ જીવ સમ્યક દર્શન જ્ઞાન વગર ભૂખ્યો છે, દુખી છે, કશાયી છે, અને કહે છે કે હજુ સુધી એ ભૂખ્યો ને ભૂખ્યો જ રહ્યો. આ પર્યાયમાં પણ ભોજન કરાવવા વાળા, ખ્યાલ આવે છે કે નહીં? ભોજન કરાવવા વાળા મળ્યા, ગુરુદેવ શ્રી મળ્યા ને, અતિન્દ્રિયાનંદનું ભોજન કરાવવા વાળા મળ્યા. ઋષભદેવ ભગવાનને ભોગ ભૂમિમાં સ્વયં બુદ્ધ નામનો મંત્રી છે ને, ખ્યાલ, મુનિ દીક્ષા ધારણ કરી હતી અને અવધિ જ્ઞાન દ્વારા જાણ્યું, વૃદ્ધિ પણ હતી. અને ભોગ ભૂમિમાં વજ્રજંગ અને શ્રીમતીનો જીવ આર્ય અને આર્યા ત્યાં જઈને કહ્યું કે તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળ. તો સમ્યક્ત્વને ગ્રહણ કર. તું કેટલાક ભવ પછી, અલ્પ ભવની અંદર 7 ભવ પછી તું ભરત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થવા વાળો જીવ છે. તો એમને ભોજન કરાવ્યું સમ્યક દર્શનનું અને એ જીવોએ સમ્યક દર્શનનું ભોજન કર્યું. એમ ગુરુદેવ શ્રી સમ્યક દર્શનનું ભોજન કરાવવા માટે આવ્યા. હા, પણ આ જીવ ભૂખે ને ભૂખે ચાલ્યો જાય. તો ટોડરમલજી સાહેબના શબ્દોમાં તારા અભાગ્યનો મહિમા અમારાથી નથી કહેજો, અમને તારું ભવિષ્ય ઉજ્જવળ નથી દેખાતું ભાઈ. જો અન્યથા ન લેતા, પણ આપણે અચલજી કહેતા હતા કે હવે તો અહીંયા બધું બદલાઈ ગયું છે, મને ખબર નથી એની સિસ્ટમ શું છે. પેલા દુકાનની આગળ પેલા બળદ ગાડા અને ઊંટ લારી ઉભી રહેલી હતી ને, મરીને તિર્યંચમાં જાય ને દુકાનની આગળ ગોઠવાઈ જાય. સમજાય છે કે નહીં? તિર્યંચમાં ગોઠવાઈ જાય. દુકાન દુકાન દુકાન, તો દુકાનની અંદર જવા ના મળે, દુકાનમાં એન્ટ્રી ના મળે, પણ દુકાનની બહાર ઉભો રહે ત્યાંનો ત્યાં. સમજાય છે કે નહીં? હા, અને એ તમે પુરાણ ઉઠાવીને જુઓ તો તમને ખ્યાલ આવશે. કર્ણાન યોગની અંદર પંચ પરાવર્તનમાં તમે ભણ્યા હશો, ગ્રહણ કરેલા પરમાણુઓને આજી વારંવાર ગ્રહણ કરે છે. સમજાય છે કે નહીં? અને એક તમને થોડું સમજાવું તો ખ્યાલ પણ આવશે કે અહીંયા સમજો કે અલગ અલગ જગ્યા, સમજો ઉજેડિયાથી બધો લોટ અહીંયા આવ્યો અને અહીંયાથી પણ અમદાવાદમાં 1 કે 2 સેન્ટરમાં જ ગયા બધા. સમજો વસ્ત્રાપુર છે કે મણિનગર છે કે નવરંગપુરા, બાકી તો અમદાવાદ ઘણો મોટો વિસ્તાર છે ને, પણ બધા પાછા ત્યાંના ત્યાં ભેગા થયા. અને મુંબઈમાં હોય તો ભાયંદર કે મલાડ કે જે 1-2 સેન્ટર છે ત્યાં જ ભેગા થયા. એ રીતે અહીંયાથી બીજી પર્યાયમાં જશે ને, મારો કહેવાનો ભાવ કરે ગ્રહણ કરેલા પણ એ પાછા ત્યાં ભેગા થશે આ બધા.
ભલે થોડા ઘણા વેર આગળ પાછળ થઈ જાય, હા, અને પુરાણ ઉઠાવીને જુઓ, સમજાય છે. થોડો અભ્યાસ કરીએ તો આ બધા જવાબ મળે. એટલે આ વાંચ્યું ને ત્યારે એમ થાય કે આ પેરેગ્રાફમાં તો સદાશિવદાસજી ઘણી બહુ મહત્વની વાતો કરી છે. એટલે કહ્યું ને, સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे, बोलो कब चेतोगे, कब तक तुम सुलझोगे. પછી લખ્યું, પછી કઈ પંક્તિ में, कब से कल 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 कहते आए हो तुम, रागों की हवेली में रहते आए हो तुम. શું કહ્યું છે આ? આ તો પૂજ્ય ગુરુદેવ શ્રી મળે કે જેના કારણે આવી પૂજનોની રચના થઈ ગઈ. અનંત તીર્થંકર ભગવાનની પૂજામાં છે, બરાબર છે ને? હા, અનંત તીર્થંકર ભગવાનની પૂજા, આવી પૂજાઓની રચના થઈ ગઈ કે જેમાં પણ આપણે સ્વાધ્યાય કરતા હોય એમ લાગે. રાગો કી હવેલી, આ બહારની હવેલી નહીં, મકાન મોટા મોટા હોય ને એ હવેલી નહીં, રાગો કી હવેલી. રાગ, એના પ્રત્યે રાગ છે ને, એ રાગ કી હવેલી. હા, સવારે વાત થઈ હતી ને, હા, બેસતા વર્ષના દિવસે જૂતાનો હાર, એ રાગની હવેલી છે. જો કબ સે કલ 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 કહેતે આયો હો તુમ. કોની સાથે તું ચીટિંગ કરે છે? તારા પોતાના સાથે છેતરપિંડી કરી રહ્યો છે તું. એનું નામ છે અનંતાનુબંધી માયાચાર. જો ઘોર તિર્યંચ ગતિમાં તથા નરક નિગોદમાં જઈને દુખી થશે. આપણે કહીએ ને, આપણા ઘરમાં કોઈની આંખમાંથી આંસુ આવતા હોય તો કેમ રડો છો, કેમ રડો છો, તેને આંસુ લૂછવામાં આવે. આ તિર્યંચ ગતિના જીવોને પેલું નાકમાં બાંધે છે ને, હા, અને પછી એને આમ, અને પછી આપણે ક્યારેક કહેલું છે, એની આંખમાંથી તમે ધ્યાનથી જોશો તો ઊંટ, બળદ વગેરેને અહીંયાથી આંસુ ઝરતા હોય છે. બરાબર છે કે નહીં વિનુભાઈ? ઝરતા હોય છે કે નહીં? કોણ લૂછે છે એની આંસુ? કોણ લૂછે છે કોઈ? એ તો પૂર્વના ભવના આપણા સગા સંબંધી છે ને. હા, કોણ જોવે છે? કોઈ લૂછવા વાળું નથી આંખના આંસુ. એ જીવ છે કે નહીં અંદરમાં? એ પણ પેલા મનુષ્ય હતો, જૈન કુળમાં જન્મ્યો હતો, પણ આ ચાર જે રત્ન કહ્યા ને એને એમને ઉડાડી દીધા અને ત્યાં જઈને ગોઠવાઈ ગયો. વધારેમાં વધારે ચોથા સમયમાં એવી પર્યામાં જન્મ લઈ લીધો. ત્યાં આગળ કોઈ આંસુ લૂછવા વાળું નથી. અને તમે ધ્યાનથી જોશો તો અહીંયા આવી એક લાઈન બની જાય છે. આવી લાઈન કેમ બની ગઈ? કેમ બની ગઈ લાઈન? કે એને કોઈ લૂછવા વાળું જ નથી, તો આ અહીંયા રેખા બની, આટલે 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 આવીને બસ અટકી જાય છે, વાત પૂરી થઈ ગઈ. કોની આગળ પોતાની વેદનાને વ્યક્ત કોની આગળ કરે? હા, પ્રભુ મેં ઊંટ બલદ ભેંસો ભયો, જ્યાં પે લદિયો ભાર અપાર, લદિયો ભાર અપાર, નહીં ચાલ્યો જઠે ગીર पर्यो, પાપી દે સોટન કી માર. અહીંયા કહ્યું છે, ગેમ તારા હાથમાં છે, તારા આત્માને આ પછી કયા ખોડિયામાં લઈ જાઓ. ખોડિયું નામ મળે તો સરસમાં સરસ વાત છે. ખોડિયું એટલે સમજાય છે કે નહીં? હા, શરીર. હા, તો શરીર રહિત થવાનો માર્ગ છે ને. પણ કદાચ મળે, એક બે મળે તો કેવા મળે? તો આ આરાધના કરી હશે ને તો પૂજ્ય ગુરુદેવસિંહના શબ્દોમાં ભવ વધશે પણ નહીં, ભવ બગડશે નહીં. શું કહ્યું? બોલો જો. ભવ વધશે નહીં ને ભવ બગડશે નહીં. જઈશ તો તું વૈમાનિકમાં જઈશ, ત્યાંથી અહીંયા આવીશ તો રાજા, મહારાજા, ચક્રવર્તી થઈશ. સમજાય છે ને? તીર્થંકર થઈશ, તીર્થંકરનો પુત્ર થઈશ. સમજાય છે કે નહીં? કાં તો પછી ઉપર જઈશ તો ઇન્દ્ર થઈશ, સર્વાસિદ્ધિમાં જઈશ. બસ 2-4 ભાવમાં ફાઇલ ક્લોઝ થઈ જશે તારી. છે જો તથા નરકને નિગોદમાં જઈને દુખી થશે. એટલા માટે ધર્મરૂપી ધનને કમાઈને વૃદ્ધિ કરવાની ઈચ્છા વાળો, જોઈને
ધર્મરૂપી ધનને કમાયો તો ખરો, પછી એને વૃદ્ધિ, ધન ધર્મ જેમ ધંધાની અંદર જેટલું કમાયા હોય એના કરતાં પણ એની શું ઈચ્છા હોય કે 10 લાખ કમાયા, તો હવે આવતી સાલ 10 લાખની, આવતી સાલ જરાક ટાર્ગેટ થોડુંક આપણું 20 લાખનું રાખો, 20 હોય તો 40નું રાખો. તો જેમ ત્યાં વૃદ્ધિની વાત છે ને, એમ અહીંયા કહે છે કે સંવર નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ કરવાનો ઈચ્છાવાળો એક દિવસમાં ઓછામાં ઓછી 2 વાર તો જરૂરથી સંભાળ રાખે છે, અંદરમાં વિચાર કરે છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી વિચાર કરે છે. હરીજી આગળ, કષાયનો ત્યાગ. કષાયોને વશ થઈને તથા વિષયોને વશ થઈને, કષાય એટલે કહેવાય ને ક્રોધ માન અંદરમાં જે પરિણામ થાય એને વશ થઈને, અથવા તો વિષયો એટલે બહારની જે સામગ્રી છે એને વશ થઈને, કષાયોને વશ થઈને તથા વિષયોને વશ થઈને અજ્ઞાનથી જે પોતાના મન વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થઈ હોય તેને વારંવાર વિચાર કરી નિંદા કર્યા કરે છે. એટલે પોતાના જ અંદરમાં નિંદા કરે કે મને અલગ ને, મને આવી કશાય કેમ થઈ ગયું, મને આવા વિષય ભોગના પરિણામ કેમ થઈ ગયા, વિશેષ લીનતા કેમ ના થઈ અંદરમાં, એમ વારંવાર વિચાર કરી નિંદા કર્યા કરે. હાય, મેં દુષ્ટ ચિંતન કર્યું, કાયાથી દુષ્ટ ક્રિયા કરી, વચનથી ઘણી નિંદ્ય પ્રવૃત્તિ કરી, મન વચન કાય ત્રણે આવી ગયા ને, તેનાથી મહા અશુભ કર્મ બંધ કર્યા. હવે એનાથી કર્મ બંધાયા મહા અશુભ, અને ધર્મને દૂષિત કર્યો, અપયશ પ્રગટ કર્યો. કેટલું બધું લખી દીધું સદા સુખદાસજીનું. ચિંતન તો જુઓ, એનાથી થયું શું? અશુભ કર્મનો બંધ થયો, ધર્મ દૂષિત થયો અને અપયશ પ્રગટ થયો. સમજાય છે નહીં? હવે આ નિંદ્ય કર્મનો વિચાર કરીને, મને જે આવા ખોટા પરિણામ થયા એનો વિચાર કરીને મારા પરિણામ પશ્ચાતાપની અગ્નિમાં બળી રહ્યા છે. અહો, મોહ કર્મ ઘણું બળવાન છે. હું કર્મની મુખ્યતાથી વાત કરી છે. પોતે ઢીલો છે ને, એટલે પોતાની નબળાઈ તો કર્મ બળવાન કહેવાય. તો કર્મ બળવાન કહ્યું એનો મતલબ પોતાની નબળાઈ સમજવી ત્યાં. અહો, મોહ કર્મ ઘણું બળવાન છે. હું પોતાના દુષ્ટ પરિણામોને પાપ કરવાવાળા, દુર્ગતિમાં લઈ જવાવાળા પોતાના નિંદ્ય પરિણામોને સારી રીતે જાણું છું. કે મને કેવા પરિણામ થાય છે મને ખબર છે ને, હું સારી રીતે જાણું છું કે એ મારો ઘાત જ કરવાવાળા છે. સવારે કહ્યું હતું ને, પીપળમાં લાખ ઉત્પન્ન થાય, મારો જ ઘાત કરવાવાળા. આ પરિણામ મારા પ્રયોજન રહિત છે એમ જાણું છું. દુનિયાભરના ખોટા બધા વિચારો કરું છું, એનાથી મારું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. એ જાણે છે પ્રયોજન રહિત છે એમ જાણું છું. હું એ સારી રીતે વારંવાર પોતાના પરિણામોમાં નિશ્ચય કરી રહ્યો છું કે જીવન અલ્પ છે. જો આવ્યા ત્યાં પાછા વિચાર કરે છે, જીવન અલ્પ છે તથા પરલોકમાં મારા કરેલા કર્મોનું ફળ હું એકલો જ ભોગવીશ. આમ વિચાર કરવા છતાં પણ મારા પરિણામોમાં અન્ય જીવોથી વેર તથા વિષયોથી રાગ ઘટતો નથી, તો એ પણ પ્રબળ મોહનો જ મહિમા છે. હજુ અંદરમાં મને તીવ્ર એ પ્રમાણે મોહ ચાલી રહ્યો છે. આ જ કારણે હું જેમણે મોહ કર્મનો નાશ કરીને તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા પાંચે પરમેષ્ઠીઓનું શું કરું છું? સ્મરણ કરું છું. છે કે નહીં? નિયમસારમાં આપણે ગાથા એક સવારે યાદ કરી હતી ને. અને એમાં પેલી ગાથા છે ને, પાંચે પરમેષ્ઠીના સ્મરણમાં વિચાર કરે. ગનગાતિ કર્મ વિનષ્ટને 34 અતિશય યુક્ત છે. કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણ યુક્ત શ્રી અરહંત. એમ વિચાર કરે. અરહંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠીગણ
પાંચે છે આત્મા મહી આત્મા શરણ મારું, એમ વિચાર કરે ને. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ અર્થ કે પ્રકાશી માંગલિક ઉપકાર, એ પ્રમાણે વિચાર કરે બધાનો, એમ કેવું છે. એ ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક પહેલા જ અધિકારમાં અરહંત ભગવાનનું સ્વરૂપ, સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ, આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ, શા માટે સૌથી પહેલા પંચ પરમેષ્ઠીને સ્મરણ કર્યું, એ છે આ બધા ટોપિક એ છે બધા. જો એના માટે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરું છું કે જેમને મોહ કર્મ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. મારા આદર્શ એ છે ને, આદર્શ પંચ પરમેષ્ઠી ભગવાન મારા આદર્શ છે, હું એમને ફોલો કરું છું હૃદયથી. મોહ કર્મને જીતવા વાળા જિનેન્દ્ર ભગવાનના પ્રભાવથી મારા મોહ કર્મથી ઉપજેલા રાગ ભાવ, દ્વેષ ભાવ, કામ આદિ વિકારી ભાવ, ક્રોધ ભાવ, અભિમાનના ભાવ, માયાચારના ભાવ, લોભ ભાવ, બધું શું થઈ જાઓ, નષ્ટ થઈ જાઓ. જેવી વીતરાગતા જિનેન્દ્ર ભગવાનને થઈ છે, જો મોટા અક્ષરમાં છે ને, જેવી વીતરાગતા જિનેન્દ્ર ભગવાનને થઈ છે તેવી જ મને પણ પ્રગટ આ છે, આ ભાવના છે. આ અભિપ્રાયથી હું શરીરથી મમત્વ છોડીને પંચ પરમેષ્ઠીના ધ્યાન સહિત કાયોત્સર્ગ કરું છું. કશાયની વાત, હવે હિંસાનો ત્યાગ. જો અજ્ઞાન ભાવથી જે પૂર્વકાળમાં મેં પૃથ્વી કાયને, અજ્ઞાન ભાવથી જે પૂર્વકાળમાં મેં પૃથ્વી કાયને ખોદવી, કચડવી, કૂટવી વગેરે કર્યું હોય, પછી બીજું હવે પૃથ્વીકાય પછી જલકાય માટે ડૂબીને, રેડીને, છાંટીને સ્નાન આદિ કરી જળકાયના જીવોની વિરાધના કરી હોય. હવે અગ્નિકાય દાબવા, બુઝાવવા, કચડવા, કૂટવા વગેરે દ્વારા અગ્નિકાયના જીવોની વિરાધના કરી હોય. હવે વાયુકાય પંખા આદિથી પવનકાયના જીવોની વિરાધના કરી હોય. આ તો પંખા એટલે ખ્યાલ છે, આ પંખા નહીં, સમજાય છે કે નહીં, આ પંખા નહીં. એ વખતે પંખા પેલા હતા ને વીંજણા, હા, એ નહીં હોય આમ ગોળ ગોળ, ખાલી હાથમાં લઈને આમ આમ કરે ને, એ પંખા. આ તો એ હોય કદાચ, એના માટે, કેમ કે આ તો હતા જ નહીં એ વખતે. જો એટલે આપણે ઘણી વાર કહીએ છીએ ને, હજુ તો ઉનાળાની શરૂઆત ના થઈ, સીધો રેગ્યુલેટર પર 5 ઉપર પંખો સીધો, પછી જેઠ મહિનાની ગરમી વખતે શું થાય, રેગ્યુલેટર તૂટી જતું હશે કે શું થતું હશે, ખ્યાલ આવે છે કે ને, શરૂઆત જ થઈ છે ને સીધો. હા જો, હા કહેવાય, હજુ તો હોળી ગઈ નથી અને હોળી ચાલુ થઈ જાય અંદરમાં. હા, ઇન્દ્રિયોના વિષયોના ગુલામીની. જો એટલે લખે છે, પંખા આદિથી પવનકાયના જીવોની વિરાધના કરી હોય, તથા જળ, હવે વનસ્પતિકાય, તથા જળ, કંદ, મૂળ, છાલ, કુંપળ, પત્તું, ફૂલ, ફળ, ડાળી, ડાળ, સળીફળું, તૃણ, ઘાસ, વેલ, ગુલ્મ, વૃક્ષ આદિને તોડવા, આ વનસ્પતિકાયમાં, છેદવા, કાપવા, ઉખેડવા, ચાવવા, રાંધવા, મસળવા, વાટવા વગેરે દ્વારા વનસ્પતિ કાયની વિરાધના કરી હોય તો તેમનાથી ઉપજેલા પાપ કર્મોનો નાશ પરમેષ્ઠીના જાપના પ્રભાવથી થઈ જાય. એ બધા પાપનો નાશ એના જાપના પ્રભાવથી, એટલે તો ઉપચારનું કથન છે. વાસ્તવમાં અંદરમાં પોતાના આશ્રય વીતરાગતા વધે તો પેલા બાંધેલા કર્મ ક્ષય થઈ જાય. હવે મારા પરિણામ 6 કાયના જીવોના ઘાતથી પરાન્મુખ હો, મને સંયમ ભાવની પ્રાપ્તિ થાવ. પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ બે કહ્યા ને, તો અહીંયા પ્રાણી સંયમની વાત કરી, હિંસાનો ત્યાગ. પછી હવે પ્રમાદ, મારા ચાલવામાં, આવવામાં, જવામાં, ઉઠવામાં, બેસવામાં, પસરવામાં, સંકોચવામાં, ભોજનમાં, પાણીમાં, આરંભ કરવામાં, ઉઠાવવામાં, એટલે વસ્તુ કોઈ ઉઠાવવામાં, રાખવામાં, તથા ચક્કી, ચૂલો, ઓખલી, બુહારી, પાણીમાં, તથા સેવા, કૃષિ, વિદ્યા, વાણિજ્ય, શિલ્પકર્મ,
લખવા વગેરેની આજીવિકામાં તથા ગાડી ઘોડા વગેરે વાહનોમાં પ્રવર્તન દ્વારા જે યત્નાચાર રહિત એટલે સાવધાની વગર મારી જે પ્રવૃત્તિ થઈ તેનાથી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો એ શું થાવ? મિથ્યા થાવ. એટલે કે હવે હું અંદરમાં એવી ભાવના ભાવું છું કે ભવિષ્યમાં આવી જાતિના પરિણામ મારાથી ન થાય અને બાંધેલા કર્મોને નિર્જરા કરીને હું મોક્ષ પદને પ્રાપ્ત કરું. મેં ઘણું બુરું કર્યું છે, આ આરંભ વગેરે ભલા નથી, સંસારમાં ડૂબાડવાવાળા છે, નરક દેવાવાળા છે. આ આરંભ વિષય કશાયો દ્વારા જ આ જીવ એકેન્દ્રિય આદિ ત્રિયંચોમાં અનંત અનંત કાળ સુધી ભૂખ, તરસ, મારણ, તાડન, લાદન, બંધન, બાળવું, છેદન, ફાડન, ચીરન, ચાબન, ચાબન એટલે ચાબુકના ફટકાર પડે ને, વગેરેના ઘોર દુઃખ સહેતો ભોગવે છે. તે હિંસાથી ઉપજેલા કર્મોના નાશ માટે તથા આગળ હિંસારૂપ પરિણામોના અભાવ માટે. 2 લખી દીધું ને, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. સમજી ગયા કે ને? પહેલા જે અજ્ઞાન દશામાં જ પરિણામ કરીને કર્મ બાંધે એના નાશ માટે અને ભવિષ્યમાં એવા પરિણામ થાય નહીં એના અભાવ માટે. બાંધેલા કર્મના નાશ માટે અને ભવિષ્યના એવા પરિણામના અભાવ માટે હું પંચ પરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર મંત્રનું શરણ લઉં છું. પછી અસત્ય ત્યાગ. જો અહીંયા લખ્યું છે ને, આ પેલું આવ્યું ને એક વાત, ઘોડા ગાડી વાહન વગેરે. મને ઘણી વાર ક્યારેક કહું પણ ખરા, દેવેન્દ્રભાઈનો અતિ આ ચોમાસાની અંદર પેલી શું કહેવાય ને, પેલી થઈ જાય ને ચુડવેલ કહેવાય ને, કાતરા કે ચુડવેલ થઈ જાય ને, તો એ કહે છે હવે એનો યોગ જ હોય છે કે અમુક ટાઈમે અમુક જગ્યાએ તમને જોવા મળે જ. તમે જોશો પેલા ભમરી ઘર કરે ને તો છોડી નાખે, પછી બીજા વર્ષે ખબર નહીં એ જગ્યા પર જ ઘર કરે. તો આ જે મજરાથી અહીંયા સુધીનો રોડ, આપણે મજરાથી તલોદ, તો વચ્ચે અમુક જગ્યા પર રોડ ઉપર એટલી બધી ઉત્પન્ન થઈ જાય. તો અતીતને રોજ ગાંધીનગરથી તલોદ આવવાનું હોય તો આ નજર પડીએ છે ને કે આ તો આખો રોડ ઉપર થપ્પા ને થપ્પા છે. તો એ પ્રાંતિત થઈ અને એ રસ્તો સારો તો કિલોમીટર થાય, ટાઈમ વધારે જાય, પણ આના ઉપર આપણું સાધન કેવી રીતે ચલાવાય? અહીંયા લખ્યું છે ને, તો એક એક વસ્તુ જીનવાણી જેના કાને પડે છે તો અંદરમાં એક પ્રસમ, સંવેગ, અનુકંપાને આસ્તિક એવી જાતિના દયાના પરિણામ જોવામાં આવતા હોય છે. જો અસત્ય ત્યાગ, અજ્ઞાન ભાવથી જો પેલું હિંસા હતું, પછી જૂઠું, પછી ચોરી, કુશીલ, પરિગ્રહ, 5 પાપની વાત કરશે. અસત્યનું વાંચી લઈએ છે. જો અજ્ઞાન ભાવથી કે પ્રમાદથી મેં કોઈ અસત્ય વચન કહ્યું હોય, ગાળ આપી હોય, ભંડ વચન કહ્યા હોય, મર્મ છેદવાવાળા કર્કશ કઠોર વચન કહ્યા હોય, કોઈને ચોરીનું કલંક લગાવ્યું હોય, કોઈને કુશીલનું કલંક લગાવ્યું હોય, તથા ધર્માત્મા, જ્ઞાની, તપસ્વી, શીલવંતોને દોષ લગાવ્યા હોય, ધર્માત્માઓની નિંદા કરી હોય, સાચા દેવ ગુરુ ધર્મની નિંદા કરી હોય, હિંસાની પ્રવૃત્તિનો ઉપદેશ આપ્યો હોય, મિથ્યા ધર્મની પ્રરૂપણા કરી હોય, સ્ત્રી કથા, રાજકથા, ભોજન કથા, દેશ કથા વગેરે ઘોર પાપોમાં મારા વચનની પ્રવૃત્તિ થઈ હોય, તે બધાનો હવે હું શું કરું છું? પશ્ચાતાપ કરું છું. મેં જે ઘોર પાપનો બંધ કર્યો છે તેનું ફળ નરકોનો દુઃખ તથા તિર્યંચ ગતિના ઘોર દુઃખ અનંતકાળ ભોગવવા એ છે. તથા અનંતવાર મૂંગા, બહેરા, હવે જુઓ અસત્ય વચન બોલે છે ને તો એના ફળમાં મૂંગા અને બહેરા. જો અનંતવાર મૂંગા, બહેરા, આંધળા, નીચ જાતિમાં, નીચ કુળમાં મહાદરિદ્ર સહિત ઉપજવું એ છે. એટલા માટે હવે દુષ્ટ વચનોને બોલીને ઉપજાવેલું જે પાપ કર્મ તેનો નાશ કરવા માટે તથા ભવિષ્યમાં મારી દુષ્ટ વચનોમાં કદી પ્રવૃત્તિ ન થાય, જેમ પેલામાં કહ્યું ને એ પ્રમાણે ન થાય તે માટે પંચ નમસ્કાર મંત્રનું શરણ
લઉં છું એ પ્રમાણે છે કરીશું. બાકીની ચર્ચા આવતીકાલે. આપણે આમાં જોઈ લઈએ નિયમ સારમાં છે. તો કાલે કયો પ્રશ્ન લખ્યો છેલ્લો? નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે એ લખ્યું? હા, હા, સહતત્વ કોને પરમ દૂર છે? બરાબર છે. જે અજ્ઞાનીઓને પરમ દૂર છે. હા, કોને પરમ દૂર છે થઈ ગયું. હા, જો હવે કેવું લખો, કેવું ચૈતન્યમય, કેવું ચૈતન્યમય સહજ તત્વ અત્યંત જયવંત છે. કેવું ચૈતન્યમય સહજ તત્વ અત્યંત જયવંત છે. પછી લખજો અદ્ભુત સહજ તત્વને અદ્ભુત સહજ તત્વને હું પણ કેવી રીતે ભાવું છું? અદ્ભુત સહજ તત્વને હું પણ કેવી રીતે ભાવું છું? પછી લખજો પરમાત્મ તત્વ પરમાત્મ તત્વ 158 નંબરના શ્લોકના આધારે પરમાત્મ તત્વ 158 નંબરના શ્લોકના આધારે કયા 4 પ્રકાર રૂપ છે? બરાબર છે, એટલે સુધી છે. પછી હજુ ચાલ્યું નથી. આપણે કાલે આપણે આમાંથી લઈ લઈશું. હા, 3 થાય ને, હજુ આપણે ચાલ્યું નથી ને, પછી લખાવીશું. ચાલી જાય પછી એક લખી દો. ચલો એક લખી દો. હું નિર્વાણ રૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા નિર્વાણ રૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા કયા સુખને માટે
પરમાત્મ તત્વને નિત્ય સંભાવું છું, નિત્ય સંભાવું છું. બરાબર, એ પ્રમાણે છે. કાલે આપણે રત્નકર્ણ શ્રાવકાચારમાંથી લઈ લઈશું આગળના પ્રશ્ન. સાહેબ